ગંટિયા પ્રાચી સમસ્ત ગ્રામ આયોજિત રામદેવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું। સૂત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજરોજ ખોડિયારનગર વિસ્તારમાં રામદેવપીર મહારાજની આવેલી જૂની ડેરી, જેમાં ગામના આગેવાનો દ્વારા નવનિર્માણ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે આજરોજ આ મંદિરમાં રામદેવપીર મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો। તેમાં શોભાયાત્રા, સમૈયા, ધ્વજારોહણ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ગામની બહેનો દ્વારા ધૂન સત્સંગ મંડળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરના સ્વયંસેવકો દ્વારા લોકડાઉન દરમિયાન 38 દિવસ સુધી લોકોને ભોજન કરાવવામાં પણ આવ્યું હતું। તે માટે મંદિરના સ્વયંસેવકો મહેનતનું ફળ રામદેવપીર મહારાજને તેનું સપનું હતું કે પ્રાચી ગામમાં રામદેવજી મહારાજનું મંદિર બનાવવાનું, તે આજે પૂરું થયું હતું અને ગામના તમામ જ્ઞાતિના આગેવાનો, ભાઈઓ, બહેનો, હિન્દુ, મુસ્લિમ બધા સાથે મળી આ નવનિર્માણ મંદિર બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો। ગંટિયા પ્રાચી ગામમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા માધવરાયજી પ્રભુના મંદિરેથી વાજતે ગાજતે રામદેવજી મહારાજના સામૈયા થયા હતા। આ સમયમાં સમસ્ત ગ્રામે હાજરી આપી હતી અને 5.5 કલાકે પ્રાણ પ્રતિષ્ઠાનું બીડું હોમાવવામાં આવ્યું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામદેવપીર મંદિરના તમામ સભ્યોએ ગામ લોકોનો આભાર માની આ ભગીરથ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપ્યો અને ધન્યવાદ કર્યો હતો। અરવિંદ સોઢા, RYS ન્યૂઝ, ગીર સોમનાથ।